ગાંધીધામ તાલુકાના શિણાઈ ખાતે આવેલ નર્મદા કેનાલમાં ગઈકાલે બપોર પછી એક બાળક ડૂબી ગયો હોવાની જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં ફાયર વિભાગ દ્વારા ગુમ બાળકની શોધખોળ કરવામાં આવી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બાળક નહાવા ગયો અને ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ કોઈ કારણોસર પોલીસ અને પરિવારજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. દરમિયાન આજે બપોરે જાણવા મળતી માહિતી મુજબ આ બાળકનો દેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ અંજાર તાલુકાના શનિદેવ મંદિર પાછળ પસાર થતી કેનાલમાં લાપતા થયેલા અન્ય એક યુવકની લાશ ગુરુવારે બપોરે સાયફનમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુવકની શોધખોળ માટે ફાયર ફાઇટર અને સ્થાનિક તરવૈયાઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રાથમિક તપાસમાં સફળતા ન મળતા કેનાલમાં આધુનિક રોબોટ ઉતારીને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહમાં રોબોટ ફસાઈ જતા તેને નુકસાન પહોંચ્યું હતું. અંતે પરિસ્થિતિની ગંભીરતા જોઈને કોસ્ટગાર્ડના સ્કુબા ડાઇવર્સની મદદ લેવામાં આવી હતી. આ નિષ્ણાત સ્કુબા ડાઇવર્સે જીવના જોખમે સાયફનની અંદર 25 ફૂટ સુધી ઊંડે જઈને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.